યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીનું મર્યાદા મહોત્સવ હેતુ આજે ભુજ શહેર ખાતે પ્રવેશ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈ બહેનોએ ઉપસ્થિત રહીને ગુરુદેવને આવકાર આપ્યો હતો। આજે સવારે ગુરુદેવના પ્રવેશ પ્રસંગે આરટીઓ ખાતેથી મર્યાદા રેલી યોજાઈ હતી, જે દાદાવાડી ખાતે પહોંચી હતી। અહીં આચાર્ય શ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ સમિતિ દ્વારા આચાર્યશ્રીનું સ્વાગત સહ જૈન અભિવાદન સમારોહ આયોજન હાથ ધરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભુજના કતીરા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત અભિવાદન સમારોહમાં આચાર્ય શ્રી મહાશ્રમણજીએ કચ્છમાં જૈનોની એકતાને બિરદાવીને જીવદયા માટે થતા કાર્યોની પ્રશંસા કરી હતી। આયોજન સમિતિના અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મહેશ પ્રભુલાલ મહેતા અને હું આ મર્યાદા મહોત્સવની જે કમિટી છે એમાં મીડિયાનો રોલ અદા કરું છું। ગુજરાતનો પ્રથમ મર્યાદા મહોત્સવ, આમ તો 161મો મર્યાદા મહોત્સવ છે, પરંતુ ગુજરાતની ધરતી ઉપર આચાર્ય મહાશ્રમણજીની અસીમ કૃપાથી આ પહેલો મર્યાદા મહોત્સવ આયોજિત થવા જઈ રહ્યો છે, જે ભુજના સૌ લોકો માટે ખૂબ જ ગર્વની વાત છે। ખાસ વાત કરું તો સુરત ચાતુર્માસ પૂર્ણ કરી અને આચાર્ય મહાશ્રમણજી અહીં ભુજ પધાર્યા છે અને ભુજમાં તેમનું 17 દિવસનું રોકાણ છે, જેમાં 3 દિવસનો મર્યાદા મહોત્સવ સ્મૃતિવનમાં આયોજિત થવાનો છે અને ત્યારબાદ 7 તારીખે ભુજના જ એક યુવાનની દીક્ષા જૈન ભાગવતી દીક્ષા પણ થવા જઈ રહી છે। ત્યારબાદ તેમનો માંડવી, મુન્દ્રા અને ગાંધીધામ, રાપર, ફતેહગઢ આ જાતનો કચ્છમાં લગભગ આશરે 2-2.5 મહિનાનો પ્રવાસ રહ્યો છે। આજે એમના સ્વાગતનો કાર્યક્રમ છે। આજે આચાર્ય મહાશ્રમણજી ભુજની ધરતી પર પધાર્યા છે અને એમના સ્વાગત સમારોહ માટે સમસ્ત જૈન સમાજ એકત્રિત થયો છે। દોશી જીતેન્દ્ર મોહનલાલ, આજે ગુરુદેવની ભવ્ય યાત્રા લગભગ મહાપ્રજ્ઞ નગરથી કરી અને ત્યાંથી આરટીઓ સર્કલ થઈ અને હોસ્પિટલ રોડ થઈ અને અહીંયા ડોસાભાઈ ધર્મશાળામાં પધારેલ છે। બહુ વિશાળ રેલી હતી અને ગુરુદેવની અસીમ કૃપા છે કચ્છ ઉપર અને કચ્છવાળા ઉપર, અને ખૂબ જ કૃપા કરી અને મર્યાદા મહોત્સવનો 3 દિવસનો ભવ્ય પ્રોગ્રામ અહીંયા ભુજની અંદર અમને મળ્યો છે। ગુજરાતની અંદર 161માં મર્યાદા મહોત્સવમાં સૌથી પહેલો મહોત્સવ ભુજવાળાને મળ્યો છે અને ભુજમાં બહુ દરેક જૈનોની અંદર ખૂબ જ ઉત્સાહ અને ઉત્સાહનું વાતાવરણ છે।